અને હવે એવી ઘટનાની વાત કરીએ કે જે આપણા સમાજનું ધીરે ધીરે એટલું મોટી હદ સુધી પ્રતિબિંબ બનતી જાય છે કે આપણને વિચાર કરવા મજબૂર કરે કે આપણે જે સ્ત્રીને કરુણાનો અવતાર માની, આપણે જે સ્ત્રીને એટલી બધી ઉપમાન અલંકારો આપી દીધા અને એના પછી એની પાસેથી મરજી પણ છીનવી લીધી અને હવે આપણે એ સ્થિતિમાં આવીને ઊભા છીએ કે જેને કરુણાનો અવતાર માનતા હતા એ તો ક્રૂરતાની મૂર્તિ નીકળી રહી છે. વડોદરાની એક ઘટના સામે આવી. છાણી વિસ્તારમાં રહેતા ગિરીશભાઈ પટેલ પાનનો ગલ્લો ચલાવે છે. એમના લગ્ન 7 વર્ષ પહેલાં બીજી જ્ઞાતિમાં થયા હતા. ફાલ્ગુની શર્મા નામે એક સ્ત્રી સાથે એમના લગ્ન થયા. સમાજની બહાર લગ્ન કેમ કરવા પડ્યા? જવાબ બહુ જ સરળ છે, છોકરી મળતી જ નથી સરળતાથી. એ સમસ્યાને લવ મેરેજીસ પર બૂમો પાડતા લોકો, જે તે સમયે જ્યારે આટલા બધા વિવાદો ચાલી રહ્યા હતા ત્યારે અમે એને બહુ વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે લવ મેરેજ પર બૂમો એટલે પડી રહી છે કેમ કે સમાજના છોકરાઓ માંડા રહી જાય છે. છોકરી નથી મળતી એટલા માટે જ લવ મેરેજની સામે આટલી બધી બૂમો પડી રહી છે અથવા સમસ્યાઓ થઈ રહી છે. ગિરીશ પટેલના કિસ્સામાં શું હશે ખબર નથી, પણ એમના લગ્ન ફાલ્ગુની શર્મા સાથે થયા. 7 વર્ષ જેટલો સમય થયો હતો એમના લગ્નને, પણ ફાલ્ગુનીને કદાચ લગ્ન પહેલાં બીજા કોઈ સાથે પ્રેમ હતો. ફાલ્ગુનીએ આ વાત પોતાના ઘરે કહી હતી. એમના જ ગામમાં રહેતા એમના જ સમાજના એક છોકરાને પ્રેમ કરતી ફાલ્ગુનીના લગ્ન એમના પરિવારે ખબર નહીં શું કામ પણ ગિરીશ પટેલ સાથે કરાવી દીધા. ફાલ્ગુની જો એ લગ્નથી ખુશ નહોતી તો એ પોતાના ઘરેથી નીકળી જઈ શકતી હતી. વધારેમાં વધારે એની સાથે શું થતું, એક સામાજિક બહિષ્કારનો એને સામનો કરવો પડતો કદાચ. એનાથી વધારે કશુંક થતું એ બહુ અપવાદરૂપ કિસ્સાઓમાં થાય છે ખોટું, પણ એના સિવાય એનાથી વધારે કોઈ સજા નથી આપતું. તાલિબાની સજા હજુ એ મળે છે, એની તીવ્રતા વધી રહી છે, પણ છતાં એની તીવ્રતા એટલી તો ઓછી છે જ કે ફાલ્ગુનીએ જે કર્યું એ કદાચ કોઈ સંજોગોમાં મંજૂર નહોતું. એમને 4 વર્ષનું એક બાળક છે, સંતાન છે. એ ફાલ્ગુની પટેલ પોતાના પૂર્વ પ્રેમી કૌશિક શર્માના સંપર્કમાં હતા. એ બંનેનું લગ્નેત્તર અફેર ચાલુ હતું અને એના પછી એમને એવું લાગ્યું કે હવે એકબીજા વગર નહીં રહી શકે, તો એમણે એવો નિર્ણય કર્યો જે કોઈ કલ્પના ન કરી શકે. ફાલ્ગુનીએ નક્કી કર્યું કે નડે કોણ છે, તો કે પતિ ગિરીશ પટેલ. એ પતિ ગિરીશ પટેલ જેની સાથે એમને 4 વર્ષનું સંતાન છે, તો કે આપણે એને જ મારી દઈએ એટલે કોઈ સમસ્યા જ નહીં. એ પતિની પ્રેમી સાથે મળીને સોપારી આપી. એક વ્યક્તિ એમને એનું અપહરણ કર્યું અને અપહરણ કર્યા પછી અનેક વિસ્તારોમાં એ ગાડી ગોળ ગોળ ફેરવ્યા પછી એમને વડોદરાથી પાસે સોજિત્રા પાસે નર્મદાની કેનાલમાં ફેંકી દીધા. ગિરીશ પટેલનું ભાગ્ય જુઓ તમને. આપણે જે કહીએ છીએ ને કે જેને રામ રાખે ને કોણ ચાખે. અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘટના જોઈ હતી કે બધા માણસો મૃત્યુ પામ્યા અને એક વ્યક્તિ ઉનાનો છે બચી ગયો. કોઈ કલ્પના ન કરી શકે એ રીતે. નર્મદા કેનાલમાં પગ લપસે ને મરી જાય એવી સ્થિતિમાં ગિરીશ પટેલના હાથમાં એક પાઇપ આવી ગઈ જેના સહારે લટકી રહ્યા 3 કલાક સુધી. એ બચી ગયા અને પછી એ જ્યારે બહાર આવ્યા અને એમણે પોલીસ ફરિયાદ કરી ત્યારે આ ઘટના સામે આવી. માણસો શું માનતા? બાકી મોટાભાગના લોકો એવું જ માનતા ને કે ગિરીશ પટેલ નામનો એક માણસ એણે નર્મદા કેનાલમાં જઈને આત્મહત્યા કરી દીધી અથવા કોઈ પણ અકસ્માતમાં જે ઘટના આખી ખપી જવાની હતી એ ઈશ્વરની દયાથી ગિરીશ પટેલ બચ્યા અને પછી આ સામે આવી. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણે સાંભળીએ ત્યારે આપણને વિચાર આવે કે 7 વર્ષથી જેની સાથે રહેતા હોય, જેના થકી 4 વર્ષનું બાળક હોય, બહુ જ નાનું બાળક હોય, એ માતાને કોઈની સાથે અફેર છે ને એના માટે પોતાના પતિને મારી નાખવા તૈયાર થઈ જાય છે. આટલી હદ સુધીની ક્રૂરતા એ કરુણાની મૂર્તિ જેને કહીએ છીએ એનામાં કેવી રીતે આવી? સમાજ માટે બહુ જ ચિંતા અને ચિંતનનો વિષય છે. બહુ જ સરળતાથી લેવાતા છૂટાછેડા આવા સમાચારો સાંભળીએ ત્યારે રાહત જેવા લાગે છે. એક બાજુ એવી ચિંતા થાય સમાજની કે કોઈના લગ્નમાં ગયા હોઈએ, એના ફોટોઝ નથી આવ્યા હજી, તો આપણે એવું નથી કે આપણે કંઈ વોટ્સએપ કરજો ફોટોઝ. પેલા માણસો બીજા દિવસે તમને ફોટો મોકલે એની પહેલાં કાં તો છૂટાછેડા થઈ જાય છે. લગ્નો 1 વર્ષ નથી ટકતા, પણ એ છૂટા થઈ જતા માણસો સારા લાગે છે જ્યારે આ પ્રકારના સમાચાર જોઈએ કે તમારે નથી રહેવું કોઈની સાથે તો તમે છૂટા થઈ જાઓ, પણ કોઈને મારી નાખવાનો વિચાર ક્યાં સુધી આવે છે. અને આ એકમાત્ર સમાચાર નથી, સમાજમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે. લવ મેરેજીસની સામે બૂમો પાડતો સમાજ આ પ્રકારની ઘટનાઓ સામે ખબર નહીં શું કામ ચૂપ થઈ જાય છે. એણે વિચારવું પડશે કે છોકરીના કોઈ પણ છોકરીના તમે એની અનિચ્છાથી લગ્ન કરાવો છો ત્યારે 1 વર્ષે નહીં 7 વર્ષે એ બહુ જ અલગ રસ્તે જઈ રહ્યા છે. અને એટલા જ માટે મરજીથી થતા લગ્નમાં એટલીસ્ટ મરજીથી છૂટા તો થાય છે માણસો. જબરદસ્તીથી કરાતા લગ્નો આ સ્થિતિમાં આવીને જો ઊભા રહી જતા હોય તો આ સમાજ માટે બહુ જ મોટી ચિંતાનો વિષય છે. એના માટે કોઈ એક ચોક્કસ જવાબ સાચો જવાબ નથી. એ દરેક ઘટનાએ બદલાતા એના જવાબો છે. અપેક્ષા રાખીએ કે સમાજ આવા વિષયો પર પણ ચિંતન કરીને એ વાતનો જવાબ આપણા સુધી પહોંચાડે, કેમ કે આપણે જે વ્યવસ્થાઓ પર ગૌરવ સાથે કહીએ છીએ એ વ્યવસ્થાઓ કદાચ આપણી પાસે ટકવાની જ નથી. આપણે એવું કહીએ છીએ કે પરિવાર એ આ દેશની તાકાત છે.
આપણે એવું માનીએ છીએ કે વ્યક્તિ ભારતની એ તાકાત છે કે ભારતમાં વ્યક્તિઓ માત્ર પોતાનું નથી વિચારતા, એ આખા પરિવારનું વિચારે છે અને એની એ ભાવના છે એ પરિવાર, કુટુંબ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને પછી દેશ સુધી પહોંચાડે છે ને એ ખરા અર્થમાં આપણને એકતા તળે બાંધે છે. આપણે એ ભાવનાથી વિમુક્ત થઈ રહ્યા છીએ, દૂર થઈ રહ્યા છીએ અને એટલે જ અપેક્ષા રાખીએ કે આ બધા વિષયો પણ આપણા માટે ખૂબ ગંભીર અને ચર્ચાના અને સંવાદના વિષયો બને, નહીં કે વિવાદના, નહીં કે છોકરીઓને ટાર્ગેટ કરવાના. આ આપણી વચ્ચેની ઊભી થયેલી બહુ જ મોટી સમસ્યા છે. આપણે જાતિઓના વાડામાં એટલી હદ સુધી બંધાઈ રહ્યા છીએ, આપણે પોતાની મરજીથી બીજી જગ્યાએ થતા લગ્નોને નથી સ્વીકારી રહ્યા અને એની વચ્ચે હત્યાના પ્રયાસો એ આપણા માટે ગંભીર વિષય છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.